હેલો ખેડૂત મિત્રો, હું બાપા સીતારામ એગ્રો સેન્ટર રાજુલા અને બાપા સીતારામ કૃષિ કેન્દ્ર ડેડાણમાંથી ખસિયા ધીરુ. બરાબર, આજે હું એક પ્રગતિશીલ ખેડૂત પાસે હું આવ્યો છું કે જે 3 વર્ષથી આપણું વંડર પ્લસ અને આપણે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ એ પ્રમાણે એ ટ્રીટમેન્ટ ડુંગળીની અંદર 3 વર્ષથી કરે છે. આજે રૂબરૂ આવી અને મેં ક્રોપની અંદર એને ડેમોટેશન આપ્યા હતા અને ખાતર આપ્યું હતું. એ ખાતર હું આજે તમને ખેડૂત થ્રુ બતાવીશ કે આનું રિઝલ્ટ કેવી રીતે આવ્યું, કેટલા ટાઈમથી યુઝ કરે છે, કે કેવી રીતે યુઝ કરે છે ને કેટલો ખાતર નાખે છે વીઘે, એ બધું તમને ખેડૂત થ્રુ આપણે જાણશું. નમસ્કાર ભાઈ. નમસ્કાર, મારું નામ વાલિયા નરેશભાઈ રામભાઈ, ગામ મુંજિયા છે, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. મારો મોબાઈલ નંબર 6353531513. અમે આ વંડર પ્લસ ઘણા સમયથી વાપરીએ છીએ, તો કમસે કમ 4 થી 5 વર્ષથી. આનું રિઝલ્ટ અમને બહુ સારું લાગ્યું. અમે આ વંડર પ્લસ ખાતર 1.5 મહિનો થાય એટલે અમે યુઝ કરીએ છીએ ડુંગળીની અંદર, અને અમને એનાથી ઉતારો બહુ બેસ્ટ મળે છે. જે કમસે કમ 350 થી 400 મણનો ઉતારો બે છે. એટલે ખેડૂતને એવી સલાહ છે કે વંડર પ્લસ ખાતર તમે વાપરી આપો. અને ક્યાં ખાતર હારે તમે કોમ્બિનેશન કરી એટલે મિક્સિંગ કરો છો? તમે કોઈ ખાતર હારે મિક્સિંગ કરો કે? હા, ખાતર હારે મિક્સિંગ કરીએ છીએ. કદાચ ને 12-32 હોળ છે, 12-32 છે, ફોસ છે, એની હારે મિક્સ કરી અને અમે આનો છંટકાવ આપીએ છીએ. ખેડૂત મિત્રો, આની સાથે તમે બીજા ખાતર ના નાખો, રેતી હારે મિક્સ કરીને નાખો તો પણ એનું રિઝલ્ટ તમને કમ્પલસરી તમને જોવા મળશે. એ 100%. આ ડુંગળીમાં શું ફેરફાર થયો? આ ડુંગળીની અંદર ઘનશ્યામભાઈ કેવી રીતે તમને આમાં શું તફાવત શું દેખાતો હતો? પેલા શું હતું અને પછીનું શું, કેવી રીતે આવ્યું નરેશભાઈ આવડો રિઝલ્ટ આનું? કેવી રીતે તમને દાખલા તરીકે કે આ વંડરનું જ રિઝલ્ટ આવ્યું છે એ કેવી રીતે તમે નક્કી કરી શકશો? પેલા તો ડુંગળી બેહી ગયેલી હતી અને વંડર પ્લસ ખાતર નાખી અને 2 પાન પાયા છે એટલે ચોખ્ખું રિઝલ્ટ બતાવે છે. તમારી સામું છે. પેલા અને અત્યારમાં જમીન આસમાન ઘણો ફરક છે. આપણે જોઈએ ડુંગળી, આ બધી ડુંગળી ખુલ્લી કાઢો, એકાદી ડુંગળી કાઢો. છોડવો છે ને પીએચ માંથી કાઢો, પીએચ માંથી એટલે આપણે કાંટામાંથી નથી ખેંચાય ને. આ નવા તંતુ મૂળ જે વ્હાઈટ છે, આ નવું મળ્યું છે. ગારો છે એટલે ઓછા દેખાય. તો શું કહો છો ધીરુભાઈ? મારા ખ્યાલ પ્રમાણે તો સાહેબ આનું રિઝલ્ટ હું તો 3-4 વર્ષથી વેચું છું. રિઝલ્ટ કમાલનું છે અને વસ્તુ સારી છે. સામા બીજા બેનિફિટ આના એ થાય છે કે બીજા ખાતર જે આવે છે એ ઘટી જાય. આનું રિઝલ્ટ લોંગ સમય સુધી રહે, લાંબા સમય સુધી આનું રિઝલ્ટ સારામાં સારું રહે છે. બરાબર, કારણ કે તમે દાખલા તરીકે કોઈ પણ ઉરિયા લ્યો કે ડીએપી લ્યો, બરાબર, 6 વીઘાની અંદર કંચનભાઈ તમે આ જે નાખી છે, બરાબર, એમાં ઉરિયા ડીએપી તમે કેટલું નાખેલું છે? 3 થેલી ઓનલી ફોર નાખ્યું હતું. એની સાથે 6 વીઘાની અંદર 6 પેકેટ આ નાખ્યા છે. હા, અને બીજા મતલબ ની અંદર કાને બાફિયા ની અંદર પણ અસર વધારે કરે. ખેડૂતે પોતે એવું કીધું કે બીજા કામ ની અંદર આ કરે છે કે બાફિયો નહીવત જેવો વાવવા દે એમ. અને જે છોડની અંદર ઘૂસળાટ ને જે એ બધું ક્લિયર થઈ જશે. કેમ પેલા આપણે જયારે હું જોવા આવ્યો હતો ત્યારે ઘૂસળા હતા, ત્યારે તમે દવા અને ખાતર નાખ્યા પછીનો આ ઘૂસળા દેખાય છે, પછી જ ઊભી થઈ છે. ધન્યવાદ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.